એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય ઉપાસનાઓથી શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજી લો. પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ કે આપણા ઠાકોરજીની ઉપાસનાથી તમને શું ફલ પ્રાપ્ત થશે. ભગવત સ્વરૂપોની ચર્ચા કરી, ક્ષર અક્ષર ને પુરુષોત્તમની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં કરી, જીવની ચર્ચા કરી, જગતની ચર્ચા કરી. એ બધી ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. એટલે થોડાક વેદાંતનો વિષય આ છે સિદ્ધાંત મુક્તાવલી આદિ. અને બાલબોધમાં અન્ય ઉપાસનાથી થતા ફલની પ્રાપ્તિની ચર્ચા છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. આ અશાસ્ત્રોક્ત વાત છે. એવું ક્યાં અને કોણે કહ્યું કે ગમે તેને ભજો એટલે એક જ ઠેકાણે જવાનું હોય? ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે તમે જેને ભજો છો એને પામો છો, અને જેને ભજો એની શ્રદ્ધા હું ત્યાં તમારી દ્રઢ કરું છું. તમારો અધિકાર એ છે. દરેક જીવનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને ભજવાનો અધિકાર પણ હોતો નથી. અને એટલા માટે નાના ફલથી આકર્ષાઈ અને લોકો નાની ઉપાસનાઓમાં લાગી જાય છે. એટલે તો ભગવાન કહે યો યામ તનુમ ભક્ત શ્રદ્ધયા રચિતુમ અચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજે અને એનો અધિકાર એટલો હોય તો એની શ્રદ્ધા હું ત્યાં દ્રઢ કરી દઉં છું. કારણ કે એનો અધિકાર જ ત્યાંનો છે. દરેકને પુષ્ટિ ભક્તિ સમજમાં ના આવે, એનો અધિકાર જ એ હોય. અને કેટલા પ્રકારની ઉપાસનાઓ જગતમાં છે અને કોઈ ખોટા નથી. આપણે કોઈ ભક્તિ કરતા હોય ને બીજો કોઈ બીજી ભક્તિ કરતો હોય એનો અર્થ આપણે સાચા ને ખોટો એમ ન થઈ જાય. એ એની રીતે સાચો જ છે એની રીતે સાચો, પણ એની ઉપાસના ઉત્તમ નથી, એની ગતિ ઉત્તમ નથી, એની ફળની પ્રાપ્તિ ઉત્તમ નથી. કહેવાનો અર્થ આ જ. એને ખોટો ન કહી શકાય. એના અધિકાર પ્રમાણે એ બરાબર કરી રહ્યો છે. કોઈની શ્રદ્ધાને કેમ ખોટી કહી શકાય? મહાપ્રભુજી પાસે તો વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજી કે જેની જ્યાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો, પણ અમને પૂછો તો અમારા મતે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને એટલા માટે મહાપ્રભુજી ઇતિ મે મતિ, આ મારી મતિ, આ મારો મત છે એમ કહીને છોડી દે છે. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટમાં ભગવાન સમજાવે છે. હમણાં એનો વિસ્તાર ગીતાજીમાં પ્રવેશ નથી કરતો, પણ જેવી ઉપાસના જીવ કરે છે એને પામે છે, અને મને ભજનારો મને પામે છે, એમ સ્પષ્ટ ભગવાનના વચન છે. અને એટલા માટે સૌથી પહેલા ધર્મના માર્ગે ચાલનારા જીવે વિચાર કરવો કે તમારે પામવું શું છે, તમારે કોને પામવા છે, શું પામવું છે. અલ્પ ફળ જોઈએ છે કે વિશેષ ફળ જોઈએ છે? તો એ પ્રકારે સાધના પદ્ધતિમાં જોડાવું. ભાવ પ્રવેશ કરી બાલબોધમાં મહાપ્રભુજીની વાણી છે, અને મહાપ્રભુજી તો વાક પતે છે, અને સ્વયં ગુસાઈજી પણ કહે છે ને તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ કહેલું તો બધું દુર્બોધ છે. એ કઈ સરળતામાં સમજાઈ જાય એવું નથી, પણ સુબોધમ સાધ્યતા તથા એ સુબોધ થાય. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ વાંચવા અને ભણવાની શરૂઆત કરો ને ત્યારે એનાથી પહેલા સૌથી પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી લો. સર્વોત્તમજીનો પાઠ કરો ને તો દુર્બોધ સુબોધ થઈ જાય. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. વલ્લભની કૃપા થાય તો જ વલ્લભની વાણી સમજમાં આવે, બાકી પડે લીખે સુને નહીં આવે. આ વાંચી લેવાથી કે ભણી લેવાથી સમજાઈ જાય એ જરૂરી નથી. વલ્લભ શું કહેવા માંગે છે એ તો એમની કૃપા થાય તો જ સમજાય. અહીંયા પહેલા જ શ્લોકમાં મહાપ્રભુજી નમન કરીને ગઈકાલે આપણે પ્રવેશ કર્યો હતો. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જે ગઈકાલે વાત કરી આ સ્વસિદ્ધાંતની વાત નથી, આ સર્વ સિદ્ધાંતની વાત છે.
કે જે અન્ય માર્ગો દ્વારા, અન્ય વેદો અને અન્યમાં ઉપાસનાઓ જે બતાવવામાં આવી છે, તામસ ઉપાસના, રાજસ ઉપાસના, સાત્વિક ઉપાસના, આપણે ત્યાં 33 કોટી દેવતાઓ માનવામાં આવે છે. એટલે એક અર્થ તો એમ કર્યો કે 33 કરોડ દેવતા. જો 3 ભેદ સમજવા પણ જરૂરી છે: દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ સમજવામાં ન આવે તો ઉપાસના પણ સમજવામાં ન આવે. એક છે દેવતાની ઉપાસના, બીજી છે વિભિન્ન પ્રકારના ભગવદ અવતારો છે એ અવતારોની ઉપાસના, અને એ તે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજીએ કહ્યું કે જે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પોતે આ જુદા જુદા અવતાર લઈને આવે છે એ પુરુષોત્તમની ઉપાસના. અને દરેકની ઉપાસના વિભિન્ન પ્રકારની છે, એક જ રીતે ઉપાસના થતી નથી. તત્ત દેવતાની એ પ્રકારે ઉપાસના કરવામાં આવે છે. આપણે ત્યાં જે 5 પ્રકારના સંપ્રદાયોની ચર્ચા છે કે જેમ વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ, શિવના ઉપાસક શૈવ, શક્તિના ઉપાસક શાક્ત, ગણપતિના ઉપાસક ગાણપત્ય, સૂર્ય ઉપાસક, આમ 5 પ્રકારની જે ઉપાસના પદ્ધતિ આપણી છે એ દરેકની વિશિષ્ટતા છે. તો હમણાં એ ચર્ચાનો વિષય નથી. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સર્વ સિદ્ધાંતો સમજાવું છું. બાલક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાલકને પ્રબોધ થાય એટલા માટે. બોધ સાધારણ શિક્ષક કરે, પ્રબોધ ગુરુ કરે છે. જે જ્ઞાનને દ્રઢ કરીને ભણાવે એને કહેવાય પ્રબોધ. શ્રી મહાપ્રભુજી એ રીતે પ્રબોધ કરે છે કે એ જ્ઞાન આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય. આમ આજ્ઞા કરી દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ચર્ચા કરતા આજ્ઞા કરે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધાતે વિચારિતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ મનીષિણામ, આ 4 પુરુષાર્થો બુદ્ધિમાન મનુષ્યોના આ 4 પુરુષાર્થો કયા છે. અને તે જીવ અને ઈશ્વર આમ દ્વારા 2 પ્રકારે વિચાર્યા છે. 4 પુરુષાર્થો માન્યા અને પ્રસિદ્ધ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોના નામ આપણે ઘણી વાર સાંભળ્યા છે. દેવકીનંદનજી ટીકામાં આજ્ઞા કરે છે કે બાલબોધમાં જે 4 પુરુષાર્થોની ચર્ચા છે એ પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થોની ચર્ચા નથી, એ મર્યાદા માર્ગી ભક્તોના 4 પુરુષાર્થોની અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે. પરંતુ પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થોની વાત ચતુશ્લોકીમાં આવશે. એ તો ત્યાં સર્વદા સર્વભાવેન અને ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્લોકમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે. અહીંયા જે ચર્ચા છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે એ મર્યાદા માર્ગી ભક્તોની વાત કરી રહ્યા છે. તો કે 2 પ્રકારે વિચાર્યા છે આ 4 પુરુષાર્થ. કારણ કે જીવને, પ્રત્યેક જીવને આ 4 જોઈએ છે. એને ધર્મ જોઈએ છે, એને અર્થ જોઈએ છે, એને કામ જોઈએ છે, એને મોક્ષ જોઈએ છે. આ 4ની ઈચ્છા દરેક જીવને છે. તો 2 પ્રકારે વિચાર કર્યા. 2 પ્રકારે કયા? તો કે દ્વિધા તેહી વિચારિતા. 2 પ્રકારે વિચાર્યા. કયા? જીવેશ્વર વિચારેણ. એક જીવના અને બીજા ઈશ્વરે કહેલા. તો ઈશ્વર એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે ઈશ્વર શબ્દ વેદના અર્થમાં, કે 4 પુરુષાર્થો એક તો વેદે બતાવ્યા છે અને વેદ એ સાક્ષાત ઈશ્વરની વાણી છે. તો વેદમાં કહેલા 4 પુરુષાર્થ અને બીજા જીવ એટલે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથમાં જે 4 પુરુષાર્થ કયા છે આ 2 રીતે વિચારેલા છે. વેદના અને સ્મૃતિ ગ્રંથોના, એટલે કે ભગવાને કહેલા અને ઋષિઓએ કહેલા. આ બંનેની ચર્ચા કરી. પુરુષોત્તમજી આ 4 પુરુષાર્થોને સમજાવે છે કે વેદમાં જે ભગવાને આજ્ઞા કરી છે 4 પુરુષાર્થો, કે ધર્મ કયો? તો કે વેદમાં જે ધર્મ કહ્યું તો કે વેદ પ્રમાણે કરવું એ જ ધર્મ છે. વેદની આજ્ઞાને પાળવું એ જ ધર્મ. અને એમાં પણ 2 પ્રકારના ધર્મની વાત કરી. એક વિધેયાત્મક ધર્મ
અને બીજો નિષેધાત્મક ધર્મ. વેદમાં બે પ્રકારના ધર્મની વાત કહી છે. વિધેયાત્મક ધર્મ એટલે આમ કરવું જોઈએ, એને વિધેયાત્મક કરવું જોઈએ. સાચું બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, આમ કરો એને કહેવાય વિધેયાત્મક ધર્મ. અને આમ ન કરાય એને કહેવાય નિષેધાત્મક ધર્મ. એટલે કે વેદમાં બંને લાઈટ આપી છે, ગ્રીન લાઈટે આપી છે અને રેડ લાઈટે આપી છે. ક્યાં જવું અને ક્યારે ઊભા રહેવું. અને ત્રીજો કર્મ એ પ્રાયશ્ચિત કર્મ છે. કરવું, ન કરવું અને ન કરવાનું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કરો. આ ત્રણેય પ્રકારની ચર્ચા છે. બે પ્રકારના વર્ગીકરણ કરી શકાય, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. નિવૃત્તિ એટલે કે જેનાથી સંસારની મોહાશક્તિ છૂટે. આ બે પ્રકારના ધર્મની ચર્ચા વેદમાં આવી. અર્થની વાત આવી તો અર્થ કોને કહેવાય? પુરુષોત્તમજી એમની વ્યાખ્યામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજાવે. અર્થ એટલે જે સ્ત્રી, પુત્રાદિ, દેહ, પ્રાણ, ગૃહ આદિ જે સાધનો છે જેનાથી માણસ સુખની કલ્પના કરે છે એ બધા અર્થ પુરુષાર્થ કહેવાય. અને વેદમાં યજ્ઞ દ્વારા આ બધું પામવાનો પ્રકાર છે. અર્થ પુરુષાર્થ પામવાનો વેદમાં પ્રકાર છે. કેટલા યજ્ઞો આપણે ત્યાં બતાવ્યા છે કે માણસ એની ઈચ્છાઓને પૂરી કરી શકે. અને શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આપણને પ્રાપ્ત થાય છે કે યજ્ઞ દ્વારા આની પ્રાપ્તિ કરી. જેમ પુત્ર પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને ચરુ લઈને ભગવાન પ્રગટ થયા અને રામા અવતારની કથા આપણે જોઈએ છીએ. ત્યાં વૃત્રાસુરમાં પણ કથામાં પણ આવે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય ને ભૂલ પડીને વૃત્રાસુર પ્રગટ થયો. તો યજ્ઞ દ્વારા પણ આ પદાર્થો પામી શકાય છે. તો અર્થ પુરુષાર્થ વેદમાં કહેલો. કામ પુરુષાર્થ વેદમાં કામના પૂર્તિ માટે યજ્ઞો બતાવવામાં આવે છે. અને મોક્ષ પુરુષાર્થ કે જેના દ્વારા અમતા મમતા છૂટે. તો આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા એક તો ઈશ્વરે એટલે કે વેદે બતાવ્યું અને બીજું ઋષિઓએ બતાવ્યું છે સ્મૃતિ ગ્રંથોમાં. અને આ બે પ્રકારની ચર્ચા અહીંયા કરવામાં આવી છે, વિચારવામાં આવ્યા છે. એમ કહીને મહાપ્રભુજી ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે, અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકાર્ષિ પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા. બે પ્રકારની ચર્ચા કે જે યજ્ઞ આદિ સાધ્ય અને સાધન બંને વેદમાં બતાવવામાં આવ્યા કે જેનાથી વેદ ભગવાનની કૃપાથી આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અને બીજું ઋષિઓએ જે સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યું છે એનાથી એની પ્રાપ્તિ થાય. આ બંનેનું વ્યાખ્યા અહીંયા કરવામાં આવી એમ મહાપ્રભુજી કહે છે. વેદમાં બતાવેલો ચાર પુરુષાર્થ એને અલૌકિક રૂપે કહ્યો અને ઋષિએ બતાવેલા ચાર પુરુષાર્થ અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા અને લૌકિકા ઋષિભી પ્રોક્તા. એ લૌકિકની વાત કરી. આમ બંનેને સમજાવ્યું. મનુસ્મૃતિ, કપિલ આદિએ સ્મૃતિ ગ્રંથો લખ્યા છે. જેમ મનુસ્મૃતિનું તમે પઠન કરો તો વ્યક્તિ એ સ્મૃતિ ગ્રંથોને પાળી જીવનમાં કઈ રીતે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરે એની ચર્ચા ત્યાં મનુસ્મૃતિમાં સમજાવવામાં આવી છે. તો જે સ્મૃતિ ગ્રંથોમાં ઋષિઓએ કહ્યું છે એમ કહી અને આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયત સ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમા ત્રિવર્ગ સાધનાનિ ન તન્નિર્ણય ઉચ્યતે. અહીંયા 1.5 શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક પુરુષાર્થો વેદના આશ્રય રહેલા છે અને તેથી તેને વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે વેદે જે સમજાવ્યું છે એના પર અન્ય કોઈની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે જ નહીં અને કરાય પણ નહીં. વેદ એ સ્વયં ભગવાનની અંતિમ વાણી છે અને એના ઉપર પોતાની વ્યાખ્યાઓ કરવાની આવશ્યકતા રહેતી જ નથી. કારણ કે વેદથી વિપરીત કોઈ પણ અર્થ કરો તો એ અધર્મ જ છે.
વેદ પોતે મૂર્તિમંત ધર્મ છે. અને એટલા માટે મેં અગાઉમાં કહ્યું ને, જે ભગવાનને ન માને નાસ્તિક નથી, પણ જે વેદને ન માને નાસ્તિક કહેવાય છે. ધર્મ અને અધર્મનો નિર્ણય વેદ બતાવે છે. એટલે મહાપ્રભુજી કહે કે વેદમાં જે પુરુષાર્થો બતાવ્યા એના પર મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી. એ તો વેદને અક્ષરસહ પાળવા જોઈએ, એના મન ઘડંત અર્થો ન કરવા જોઈએ, મનોકલ્પિત અર્થ ન કરવા જોઈએ, નહીં તો એ અધર્મ બની જાય છે. એ તો ઓર્ડર છે, આપણે એને આજ્ઞા કહ્યું છે. પણ ઋષિઓએ જે સમજાવ્યું છે એના પર હું વિસ્તાર કરીશ, એના પર હું વર્ણન કરીશ. એમ મહાપ્રભુજી કહે છે ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવા. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર, આ ત્રણેય અનુક્રમથી હોય અને એ પણ ઋષિઓએ બતાવી દીધા છે. એટલે મહાપ્રભુજી કે એના પર પણ હું વિસ્તાર કરતો નથી, કારણ કે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એના માટે આ ત્રણેય શાસ્ત્રો જીવે જોઈ લેવા, કારણ કે એમાં વિસ્તારથી ઋષિઓએ વર્ણન કર્યું છે. મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં પોતાની વાત સુધી પહોંચાડવા માંગે છે આપણને. તો કે વેદ જોઈ લેવું, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ કેમ મળે એ વેદમાં બતાવેલા પ્રમાણે ચાલવું, અને ઋષિઓએ બતાવ્યું છે તો એ ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જોવું, એનાથી ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એમાં એની વ્યાખ્યા થઈ જાય. મહાપ્રભુજી કહે હું મોક્ષ ઉપર ચર્ચા કરવા માંગુ છું. તો આ ત્રણ શાસ્ત્રો ત્રણ જગ્યાએ જોઈ લેવા, ત્રણ પુરુષાર્થો સમજી લેવા. પણ હવે ચોથો જે પુરુષાર્થ છે તે 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. નિરૂપણ મોક્ષનું કરતા હોય એવા 4 શાસ્ત્રો છે, અને 2 પ્રકારના મોક્ષની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું, એક એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે. 2 પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે. એક છે પરતઃ અને બીજો છે સ્વતઃ. એક સ્વતઃ મોક્ષ એટલે કે પોતાની જાતે ઉદ્ધરેત આત્માનો આત્માનમ, પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરવો, એ સ્વતઃ મોક્ષ. અને બીજો છે પરતઃ મોક્ષ, કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, મુક્તિને પ્રાપ્ત થવું. તો એ સ્વતઃ મોક્ષ માટે મહાપ્રભુજી કહે 2 પ્રકારની ચર્ચા કરી છે. ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતા દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ. સ્વતઃ મોક્ષમાં 2 ભેદ બતાવ્યા. એક છે સંસારના ત્યાગ કરીને સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો, અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું. તો એ 2 મોક્ષ, સ્વતઃ મોક્ષમાં 2ની ચર્ચા, 2 માર્ગ બતાવ્યા. એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ. આ સ્વતઃ મોક્ષ. જો આ બધી અઘરી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ, બાકી છે બહુ ગહન વિષય છે. તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે 2 માર્ગ, એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ. સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે, કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો. અને યોગનો માર્ગ એ આસક્તિઓના ત્યાગનો માર્ગ છે. તો આગળ 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી આ માર્ગોને સમજાવતા આજ્ઞા કરે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિરભ્યતે. અત્યાગ
8મા શ્લોકમાં આજ્ઞા કરે તદર્થમ પ્રક્રિયા ક્રિયાચિત પુરાણે નિરૂપિતા ઋષિભિ બહુધા પ્રોક્તા ફલમેકમ બાયતે 9મા શ્લોકમાં યોગ માર્ગને સમજાવતા અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યઃ સિદ્ધે યોગે કૃતાર્થા. આ 3 શ્લોકમાં સાંખ્ય માર્ગ અને યોગ માર્ગની ચર્ચા મહાપ્રભુજી કરી. અહમતા મમતા નાસે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સન્નિગદ્યતે. આ સાંખ્ય માર્ગ છે. 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવે એમાં પહેલું તત્વ પુરુષ અને 24 તત્વોમાં ફેલાયેલી પ્રકૃતિ. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે જેમ સાંખ્ય શાસ્ત્ર 2 પ્રકારનો છે, એક નિરીશ્વર સાંખ્ય અને બીજું શેશ્વર સાંખ્ય. ભાગવતજીમાં કપિલ ભગવાને કહ્યું એ શેશ્વર સાંખ્ય છે કે જેમાં ભગવત તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને બીજો છે નિરીશ્વર સાંખ્ય અને પ્રકૃતિ ને પુરુષનો ભેદ. પુરુષ એ આત્મ તત્વ છે અને પ્રકૃતિ એનો વિસ્તાર છે. પુરુષમાંથી જ પ્રકૃતિ પેદા થાય અને પંચ તન્માત્રાઓ ને આ બધા 11 ઇન્દ્રિયો ને આખા તત્વોની જે 24 તત્વોની ચર્ચા કરી, હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ એ સાંખ્યમાં કહ્યું અહમતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ, કે આ પ્રકૃતિ પુરુષનો એક એક તત્વોને સમજી જવાથી, જો ઘણી વસ્તુ દુનિયામાં એવી છે એનો ત્યાગ યા એનાથી મુક્તિ ક્યારે મળે કે જ્યારે એને સમજી જાઓ. સમજી જાઓ એટલે એને છૂટી જવાય. હવે ક્રોધ છોડવો હોય તો ક્રોધ કાઢું એને કઢાય નહીં. જો ઘણી વસ્તુ એવી હોય ને એને કહેવાય કંટ્રોલમાં છે. જેમ તમે ડાયાબિટીસ હોય તેમ કહેવાય જતો રહ્યો ડાયાબિટીસ, આપણે શું કહેવાય કંટ્રોલમાં છે. એમ ક્રોધ જતો રહ્યો એમ ના કહેવાય, કંટ્રોલમાં છે એમ કહેવાય. તમે ક્રોધને સમજી જાઓ તો ક્રોધથી મુક્ત થાઓ. બાકી એમ કઈ ઓપરેશન કરીને બાયપાસ કરતા હોય ત્યાં ડોક્ટરને કહે ખોલો જ છો તો ક્રોધ કાઢી નાખજો ને, આવું થાય? આવું તો થતું નથી. એની સમજ જ એનાથી મુક્તિ છે. એમ જ સાંખ્ય શાસ્ત્રમાં એવું થાય. આ એક એક તત્વોને, એક એક ઇન્દ્રિયોને, પંચ મહાભૂતોને, એક એક તત્વોને સમજતા સમજતા ધીરે ધીરે આત્મા પરક જીવ થતો થાય.